વરિયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાટીનાનો, એના પાસે શેખ ઉપર એક જૂનો ગુના પણ એમડીનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો, અને એને મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે. વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ. મોબાઈલને FSL માં મળ્યો છે 97.150 ગ્રામ છે, જેની जो कीमत है 9,71,500 रुपया છે. સુરત સિટીમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન મુજબ માનનીય CP સરના નિર્દેશ મુજબ ખટોદરા પોલીસ સ્ટેશનના 2 પોલીસવાળા ચેતનભાઈ અને બહાદુરસિંહ એ બંને પેટ્રોલિંગમાં હતા અને બંને માનનીય CP સરના નિર્દેશ મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં બનાવેલી NDPSની ટીમના પાર્ટ છે. અને બાતમી મળી કે નવજીવન સર્કલથી સોશિયો સર્કલ તરફ આવતા સર્વિસ રોડ ઉપર એક બર્ગમેન મોપેડ હે, એ ઉપર એક માણસ છે, એના પાસે MD અને વેચાણ કરે છે ને MD બાઇકમાં થઈ શકે. આ બાતમી ઉપર એ બંને માણસો ત્યાં જઈને અને મોપેડને રોકાઈને ચેક કરી તો એક MD જેવો પદાર્થ આને બાઇકની ડિગ્ગીમાંથી મળ્યો. એના પછી તરત જ સિનિયર અધિકારીઓને જાણ કરવામાં આવી, FSLને અને સરકારી પંચોને ત્યાં જાણ કરવામાં આવી. સરકારી પંચોની હાજરીમાં FSL ચેક કરતા જો નશીલો પદાર્થ છે સફેદ કલરનો MD પ્રતિસ્થાપિત થયો અને જો આરોપી છે એને અટક કરવામાં આવ્યો છે. આરોપીનું નામ જલાલુદ્દીન ઇસ્માઇલ શેખ છે. ઓ ફર્નિચરનું મજૂરી કામ કરે છે અને વરિયાળી બજારનો રહેવાસી છે. પ્રાથમિક તપાસમાં જલાલુદ્દીન શેખ જણાવ્યો છે કે કોઈ શોએબ કરીને માણસ છે બાટીનાનો, એના પાસેથી પરચેઝ કર્યો છે. જલાલુદ્દીન શેખ ઉપર એક જૂનો ગુના પણ MDનો છે લાલગેટ પોલીસ સ્ટેશનમાં 11 ગ્રામનો દર્જ થયેલો હતો. તેમાં 6 માસ સુધી રાજકોટ જેલમાં હતો. એના પછી બેલ મળ્યા પછી 3 માસ સુધી ફક્ત ફર્નિચરનું કામ કર્યો અને 3 માસ પછી ફરીથી ડ્રગ્સનું કામ શરૂ કરી દીધું. અને એના મોબાઈલની ચકાસણી કરતા મોબાઈલનો ડાટા દરેક દિવસો ડિલીટ કરી નાખે છે. વોટ્સઅપનો ડાટા પણ અને મોબાઈલનો ડાટા પણ. તો મોબાઈલને FSLને મોકલવામાં આવશે અને જો પણ ડિટેલ મળશે એના સ્તર પર ફર્ધર કાર્યવાહી કરવામાં આવશે. એના વિરુદ્ધમાં એક લાલગેટ પોલીસ સ્ટેશનમાં જુગારનો પણ ગુના છે. 2 ગુના જૂના છે અને એક ત્રીજો ગુના છે. અને ફર્ધર જો ઇન્વેસ્ટિગેશન છે એ ચાલુ છે. ટોટલ જો મુદ્દામાલ મળ્યો છે એ 97.150 ગ્રામ છે, જેની જો કિંમત છે 9,71,500 રૂપિયાની છે. અને મોપેડ અને બધું મળીને 10,01,300 રૂપિયાનો ટોટલ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અને ફર્ધર ઇન્વેસ્ટિગેશન ક્યાંથી લઈને આવ્યો, જે વેચાણ કરતો હતો તો ક્યાં વેચાણ કરતો હતો, બીજા કોઈ માણસ પણ ઇન્વોલ્વ છે, એની તપાસ ચાલુ છે. પોતે પણ કન્ઝમ્પશન કરે છે અને પ્રારંભિક પૂછતાછમાં એવું જણાવ્યું છે કે હું પોતે જ કન્ઝમ્પશન કરું છું ને મારા પોતાના કન્ઝમ્પશન માટે જ હું લઈને આવ્યો છું. અરે એટલો મોટો જથ્થો 97 ગ્રામનો કન્ઝમ્પશન માટે નહીં થઈ શકે. આ વાત સ્વીકાર કરવામાં આવશે નહીં અને ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં જે પણ ફેક્ટ્સ મળશે એ તમને જાણવામાં આવશે.